હેલો વેલકમ સ્ટુડન્ટ્સ. તો લાસ્ટ લેક્ચરમાં આપણે લોકો છે એ એક્સ્ટ્રા એમસીક્યુ છે એ 4 એમસીક્યુ સોલ્વ કરી ગયા હતા. તો પાંચમો એમસીક્યુ છે એ તમારી સામે લખેલ છે. બહુ એમ કહી શકાય કે આમાં કંઈક થોડું કંઈક નવું રિઝલ્ટ છે એ તમને જાણવા મળશે. તો ચાલો જોઈએ ક્વેશ્ચન કે જો ગણ એ અને ગણ બીમાં એન સભ્યો સામાન્ય હોય તો એ ક્રોસ બી અને બી ક્રોસ એમાં ખાલી જગ્યા સભ્યો સામાન્ય હોય. શું કીધેલું છે કે એ અને બી માં કેટલા સભ્યો સામાન્ય છે? એન. એટલે ઈ બેના છેદગણમાં કેટલા સભ્યો સામાન્ય હશે? ઈ બેના છેદગણમાં કેટલા સભ્યો હશે? એન સભ્યો હશે. કારણ કે એ અને બી માં ટોટલ એન સભ્યો સામાન્ય છે અને જેટલા સભ્યો સામાન્ય હોય એટલા સભ્યો જે છેદગણમાં આવે. તો આપણે આનું કહેવાનું છે કે એ ક્રોસ બી અને બી ક્રોસ એમાં ખાલી જગ્યા સભ્યો સામાન્ય હોય. આ પ્રકારનો ક્વેશ્ચન છે હજી સુધી તમે લોકોએ કોઈ દિવસ સોલ્વ કરેલો નથી. તો જુઓ આમાં છે ને એક આપણે એક્ઝામ્પલ લઈ લઈએ. ચાલો જુઓ. a બરાબર 1,2 અને b બરાબર 1,3. તો જોવો જે અહીંયા a અને b માં કેટલા સભ્યો સામાન્ય છે? એટલે નંબર ઓફ a છેદ b બરાબર કેટલા આવશે? 1. આ 1 આનો નથી લખ્યો. આ શું દર્શાવે છે કે a છેદ b માં કેટલા સભ્ય હશે? તો કે એક સભ્ય હશે. કયો સભ્ય હશે? તો કે 1. એટલે એનો મતલબ કે અહીંયા મેં a અને b માં કેટલા સભ્યો સામાન્ય રાખેલા છે? એક સભ્ય સામાન્ય રાખેલા છે. ચેક કરી લ્યો. આ a અને b માં કેટલા સભ્ય સામાન્ય છે? કેટલા સભ્ય કોમન છે? એક સભ્ય કોમન છે. તો હવે આપણે ચેક કરીએ કે a ક્રોસ b અને b ક્રોસ એમાં કેટલા સભ્ય સામાન્ય હશે. ચાલો જુઓ. તો a ક્રોસ b બરાબર ઈ ગણ કઈ રીતના બનશે? a ક્રોસ b તો કે પહેલા આની જોડી રાખવાની, એનો આ બધા સાથે વારો લેતો જવાનો. ચાલો તો 1,1 1,3 પછી આવશે 2,1 અને 2,3. ઓકે. હવે એવી જ રીતના શું ફાઇન્ડ કરીએ આપણે? b ક્રોસ a ઇઝ ઇક્વલ ટુ, તો એમાં પહેલા આનો ઘટક રાખવો પડશે ને. b ક્રોસ એટલે પહેલા ગણ b આવે છે એટલે આ 1 નો આ બે સાથે જોડી લઈ લે એટલે શું આવશે? 1,1 1,2 પછી આવશે 3,1 અને 3,2. ચાલો ચેક કરો કે હવે આ a ક્રોસ b અને b ક્રોસ એમાં કેટલા સભ્ય સામાન્ય છે. આ a ક્રોસ b અને b ક્રોસ a માટે સભ્ય કોણ થાય? આ આખી ક્રમયુક્ત જોડ છે ને એનો સભ્ય છે. તો ચાલો ચેક કરો તો કે a ક્રોસ b માં 1,1 નામની જોડી આવે છે. તો કે સર આમાં પણ 1,1 નામની જોડી છે. હવે આગળ આ 3 માંથી ચેક કરી લ્યો. એકેય સભ્ય જે કોમન નહીં હોય. ઓકે. આમાં 2 1 છે તો આમાં 1 2 છે એટલે એમ કહેતા ને સાહેબ સામાન્ય છે, કારણ કે 1 2 અને 2 1 બે અલગ અલગ કહેવાય. રેડી? તો a ક્રોસ b અને b ક્રોસ એમાં કેટલા સભ્ય સામાન્ય મળ્યા? મને એક સભ્ય સામાન્ય મળ્યો. તો હું અહીં લખું છું કે આમ a ક્રોસ b અને b ક્રોસ a માં એક સભ્ય સામાન્ય છે. તો a અને b માં કેટલા સભ્ય સામાન્ય હતા? એક. તો મને a ક્રોસ b માં પણ કેટલા સભ્ય સામાન્ય મળ્યા? તો કે એમાં પણ એક જ મળ્યો. તો હવે વિચારો તમારી પાસે ક્વેશ્ચનમાં a અને b માં કેટલા સભ્ય સામાન્ય હતા? n. તો હવે મારે ઓપ્શન ઉપરથી ચેક કરવું પડે કે કયો ઓપ્શન સાચો છે. અહીંયા મારા n બરોબર કેટલા છે? સમજજો, ક્વેશ્ચનમાં a અને b માં કેટલા સભ્ય સામાન્ય હતા? n સભ્ય. અહીંયા મેં a અને b માં કેટલા સભ્ય સામાન્ય રાખ્યા હતા? 1. એનો મતલબ કે મેં આમાં n બરોબર 1 લીધેલા છે. n બરોબર 1 લીધેલા છે. તો મને આન્સરમાં પણ 1 મળ્યો છે. તો તમને એમ થશે કે આમાં જે n ની કિંમત હતી a અને b માં કેટલા સભ્ય સામાન્ય હતા? 1. તો આમાં ફાઇનલમાં પણ તમને કેટલા સભ્ય સામાન્ય મળ્યા? 1. એટલે ઘણાને એમ થશે કે તમે જેટલા સભ્ય સામાન્ય હોય a અને b માં એટલા જ સભ્ય આ બેમાં સામાન્ય મળશે. એટલે તમને એમ થશે કે અહીંયા n બરોબર 1 છે તો અહીંયા પણ 1 મળ્યો. એનો મતલબ આપણો આન્સર n હોવો જોઈએ. n. તો ચાલો એ સાચું છે. કદાચ n હોઈ શકે, હજી ફાઇનલ ડિસિઝન નથી. તો એમ તો છોકરાઓ તમે આમાં n બરોબર 1 મૂકશો તો આમાં પણ 1 નો સ્ક્વેર એટલે 1.
આ બે ઓપ્શન તો નીકળી ગયા, કારણ કે અહીંયા તમે n બરોબર 1 મૂકશો તો તમને કેટલા સભ્ય સામાન્ય મળવો જોઈએ 2, તો એ વાત ખોટી છે, મને તો એક સભ્ય સામાન્ય મળ્યો. આમાં કદાચ તમે n બરોબર 1 મૂકશો તો 2 ની 1 ઘાત એટલે 2, ખોટું છે, કારણ કે મને તો એક સભ્ય સામાન્ય મળ્યો. તેનો મતલબ કે મારી પાસે બે ઓપ્શન ખુલ્લા છે, કાં તો n આવશે ને કાં તો n નો સ્ક્વેર આવશે. તો હવે આવું જ્યારે કન્ફ્યુઝન થાય ત્યારે હજી આપણે એક ઉદાહરણ ચેક કરી લઈએ કે જેમાં a અને b માં હું બે ઘટક સામાન્ય રાખીશ. ચાલો તો ઈ છે હું અહીંયા ગણતરી દર્શાવું છું. એક્ઝામ્પલ a બરાબર 1 2 3 અને b બરાબર 1 2 4. તો અહીં લખું જ છું કે a અને b માં બે સભ્યો સામાન્ય છે. કયા કયા બે સભ્ય સામાન્ય છે? 1 2 અને આમાં પણ છે 1 2. ઓકે, તો અહીંયા n બરોબર આપણા કેટલા છે? 2. એટલે કેસ લખી નાખું છું, અહીંયા n બરોબર 2 છે. આ n શેના છે ખબર છે ને? સામાન્ય સભ્યોનો n છે. આ તમને આમાં n આપ્યો હતો ને, n સભ્યો સામાન્ય છે, તો અહીંયા બે સભ્યો સામાન્ય છે, એનો મતલબ કે n બરોબર 2. તો ઓકે, ચાલો હવે ફાઇન્ડ કરીએ આપણે a ક્રોસ b અને b ક્રોસ a. a ક્રોસ b બરાબર આમાં પણ 3 ઘટક, આમાં પણ 3 ઘટક, તો a ક્રોસ b માં કેટલા સભ્યો હોય? ટોટલ કેટલા સભ્યો હોય? 9. ચાલો તો 1 ની બધા સાથેની જોડી બનાવીએ એટલે થશે 1 1 1 2 અને 1 4. પછી આ 2 ની જોડી બનાવશો એટલે 2 1 2 2 અને 2 4. પછી 3 ની બધા સાથે જોડી બનાવશો એટલે 3 1 3 2 અને 3 4. ઓકે, થઈ ગયા ને 9? 1 2 3 4 5 6 7 8 9. ઓકે, ચાલો હવે ફાઇન્ડ કરીએ b ક્રોસ a ઇઝ ઇક્વલ ટુ b ક્રોસ a એટલે પેલા આવડા ગણના ઘટક રાખવાના છે, એટલે આ 1 ની આ બધા સાથે જોડી બનાવવાની છે, એટલે 1 1 1 2 1 3 1 1 1 2 1 3. હવે આ બે ની આ બધા સાથે જોડી એટલે 2 1 2 2 2 3 2 1 2 2 2 3. હવે આ 4 નો વારો એટલે 4 1 4 2 4 3 4 1 4 2 અને 4 3. ઓકે, ચાલો હવે જોવો જોઈએ તો કે આમાં 1 1 ની જોડી આવે છે, તો આમાં પણ 1 1 છે. ચાલો આમાં 1 2 છે, તો આમાં પણ 1 2 છે. 1 4 આમાં નથી. 2 1 યસ 2 1 છે. 2 1 2 2 યસ 2 2 છે. 2 2 2 4 આમાં ક્યાંય 2 4 નથી. 3 1 નથી. 3 2 નથી, ક્યાંય ચેક કરી લ્યો. 3 4 નથી. તો આ વખતે તમને a ક્રોસ b અને b ક્રોસ a એમાં કેટલા સભ્ય સામાન્ય મળ્યા? 1 2 3 4. હવે આની પાછા ગણતા નહીં, સામાન્ય કહું છું કે ટોટલ કેટલા સભ્યો બેયમાં કોમન છે. તો આમાં પણ 1 1 છે, આમાં પણ 1 1 છે, એટલે એક સભ્યો. આ બીજો, આ ત્રીજો અને આવડો આ ચોથો. તો લખું છું કે આમ a ક્રોસ b અને b ક્રોસ a માં 4 સભ્યો સામાન્ય છે. તો હવે જો આ વખતે મેં n બરાબર 2 લીધા હતા. n એટલે કે a અને b ના સામાન્ય સભ્યોની સંખ્યા, એટલે આ વખતે મારા n બરાબર 2 હતા. આ રહ્યા બે સભ્ય સામાન્ય છે. તો ફાઇનલ મને કેટલા સભ્ય સામાન્ય મળ્યા? ફાઇનલ મને કેટલા સભ્ય સામાન્ય મળ્યા? તો કે 4. n બરોબર કેટલા હતા? તો કે 2. તો 2 માંથી મારે 4 જોતા હોય તો શું કરવું પડે? તમારા માટે આ બે ઓપ્શન ખુલ્લા હતા, n અને n². જો આન્સર તમારો n આવતો હોય તો એનો મતલબ કે અહીંયા 2 છે, તો તમને ફાઇનલમાં પણ બે સભ્ય સામાન્ય મળવા જોઈએ, પણ એ વાત ખોટી છે. આ વખતે મને કેટલા મળ્યા? 4. ઓકે, ધેન યોર ફાઇનલ આન્સર ઇઝ n². શું કામ n² ભાઈ? n બરોબર 2 હતા, 2 માં મૂકો, 2 નો વર્ગ એટલે 4, 4 સભ્ય સામાન્ય થઈ ગયા. ઘણાને એવો ક્વેશ્ચન થતો હશે કે સર 2n માં તમે n બરોબર 2 મૂકી દો તોય 4 આવે. અહીંયા પણ n બરોબર 2 મૂકી દે તોય 4 આવે. પણ આવડા બે કેસ જે છે એ 1 માટે પાછા સાચા નહોતા ને. આપણે તો ફાઇનલ આન્સર જે છે ને એ બધાય કેસ માટે સાચો પડે. હવે તમે હોમવર્કમાં છે ને એવું ઉદાહરણ લેજો કે a અને b માં 3 સભ્ય સામાન્ય હોય. કેટલા? 3 સભ્ય સામાન્ય હોવા જોઈએ. કેમાં કેમાં?
એ અને બી માં કેટલા સભ્ય સામાન્ય હોવા જોઈએ? 3. પછી તમે ચેક કરજો a ક્રોસ b અને b ક્રોસ a, એમાં ગેરંટીડ તમને 3 નો વર્ગ એટલે કે 9 સભ્ય સામાન્ય મળશે. કેટલા સભ્યો? 9 સભ્ય સામાન્ય હશે. કેમાં? a ક્રોસ b અને b ક્રોસ a માં. વાત સમજાણી? આ n બરાબર 1 માટે આપણે ચેક કર્યું તો એમાં બે ઓપ્શન તો નીકળી જ ગયા હતા. એટલે હવે b અને c ને તમારે કન્સિડર કરવાના જ નથી. ભલે ને આમાં 4 તમને મળી ગયા, બેયમાં તમને આન્સર 4 મળી જશે, પણ એ 1 માટે તો સાચું નહોતું ને, એટલે બે ઓપ્શન નીકળી ગયા. મારા માટે ઓનલી આ બે ઓપ્શન જે કામ ના હતા, n અને n², પણ n છે આમાં ચાલતો નથી. તો હવે ફાઇનલ આન્સર શું હોય? n². કદાચ આવડો કેસ તમે ચેક કરશો તો આ n બરાબર 1 હતા. 1 આમાં મૂકો એટલે 1 નો સ્ક્વેર એટલે 1. યસ, તો મને ફાઇનલ આન્સર છે 1 મળતો હતો. આમાં મેં n બરાબર 2 લીધા, 2 નો વર્ગ એટલે 4. કદાચ તમે હવે 3 ઘટક સામાન્ય લેશો તો 3 નો વર્ગ એટલે તમને ફાઇનલ આન્સર 9 મળશે. રેડી? તો આનું સોલ્યુશન છે એમાં તમે બે એક્ઝામ્પલ લખી નાખો. આનું બીજો એક રસ્તો પણ એ તમને કહું, પણ એમાં તમારે થોડુંક વર્ક કરવું પડશે. એ તમને હોમવર્કમાં આપું છું. એક રિઝલ્ટ છે એ તમારે મને સાબિત કરવાનું રહેશે. રેડી? તો ચાલો ફટાફટ છે નોટ ડાઉન કરી લ્યો. રિઝલ્ટ કંઈક આવું છે. a/b ક્રોસ c/d આના બરાબર આવું થાય. જુઓ, પેલા ગણને લેવાના, બેયને વચ્ચે ક્રોસ આવશે એટલે a ક્રોસ c. બીજા ગણને લેવાના એટલે એ વચ્ચે ક્રોસ આવશે એટલે b ક્રોસ d. જો આ બેમાં કોમન શું હતું? બેમાં છેદગણ કોમન હતું ને તો વચ્ચે છેદ આવશે. ઓકે, આ એક રિઝલ્ટ છે આવું કે a/b ક્રોસ c/d એના બરાબર આવું થાય. તો હવે આ સમીકરણમાં અથવા તો આ પરિણામમાં c બરાબર b અને d બરાબર a લેતા, c બરાબર આપણે શું લઈ લઈએ? b. ઓકે, તો આમાં શું થશે? જો c બરાબર શું લેવાના છે? b, અને d બરાબર a, એટલે આવું થશે. a/b ક્રોસ c બરાબર શું મૂકવાના છે? b. d બરાબર મૂકવાના છે એટલે આ થઈ જશે b/a બરાબર. અહીંયા શું થઈ જશે? a ક્રોસ b છેદ b ક્રોસ d એટલે આ થઈ જશે b ક્રોસ a. તો જુઓ, આપણે a અને b માં કેટલા સભ્ય સામાન્ય રાખ્યા હતા? n સભ્ય સામાન્ય રાખ્યા હતા ને, એટલે એનો મતલબ શું થયો? કે નંબર ઓફ a/b બરાબર n. આ n જે ઘટકોની સંખ્યાનો n છે, અને આવડી આ સાઈડ જે મેં n રાખેલો છે રકમનો n છે. કે a અને b માં n સભ્ય સામાન્ય છે, તો a અને b ના છેદગણમાં કેટલા ઘટક હોય? તો કે n ઘટક હોય, n. ઓકે, તો હવે તમને ખબર છે કે તમે a/b કરો કે b/a કરો, બેયના આન્સર કેવા હોય? સરખા. અગેઇન આઈ રિપીટ, a/b ઇઝ ઇક્વલ ટુ b/a. તો હવે સાંભળજો, આવડું રિઝલ્ટ છે ને પેલા લખી નાખું છું કે તેથી a ક્રોસ b છેદ b ક્રોસ a બરાબર. a/b માં કેટલા ઘટક છે? n. b/a માં પણ કેટલા ઘટક આવશે? n. એટલે n into n એટલે શું થઈ જશે? n². તો એ જ થયું ને, a ક્રોસ b છેદ b ક્રોસ a એમાં કેટલા ઘટક કોમન આવશે? n² જેટલા ઘટક કોમન આવશે. અહીંયા મેં જે નંબર ઓફ લખેલા નથી, પણ ચાલશે, નો ડાઉટ. આ તો આપણે ખાલી રફ વર્ક હતું. પણ આ એની બીજો રસ્તો છે, આને કહેવાય વ્યાપક રીત.
ઓલું આપણે જે ચેક કર્યું ને કે એક આપણે એક્ઝામ્પલ થ્રુ ચેક કર્યું હતું, પણ એમસીક્યુમાં ચાલે એક્ઝામ્પલ થ્રુ ચેક કરો તો, પણ કદાચ આ રિઝલ્ટ તમને સાબિત કરવાનું કહે કે સાબિત કરો કે એ અને બી માં n સભ્ય સામાન્ય હોય તો a ક્રોસ b અને b ક્રોસ a માં n સ્ક્વેર જેટલા સભ્ય સામાન્ય હોય. અહીંયા તમારે સાબિત કરવાનું છે. તો સાબિતીમાં કોઈ દિવસ ઉદાહરણથી તમે સાબિત ના કરી શકો, વાત ધ્યાનમાં રાખજો. આ તો એમસીક્યુ હતો એટલે મેં આવી રીતના બે એક્ઝામ્પલ લઈ લીધા ને મને ફાઇનલ આન્સર મળી ગયો n સ્ક્વેર. પણ જ્યારે સાબિતી આવે ત્યારે તમારે આ મેથડ ફોલો કરવી પડશે. ઓકે, તો તમારો વર્ક એ છે હોમવર્ક આજનું, ટ્રાય કરજો, મજા આવશે. થોડુંક આવું નવું નવું વિચારતા શીખો તો છે ને તમને કંઈક સોલ્વ કરવાનું મજા આવશે, નવું વિચારવાની મજા આવશે. તમારે આવડું રિઝલ્ટ પ્રૂવ કરવાનું કે આના બરોબર આવું થાય. પછી મેં શું કર્યું કે આમાં જ્યાં સી દેખાય છે ત્યાં બી લઈ લીધા, ડી દેખાય છે ત્યાં એ લઈ લીધા, એટલે મારી ડાબી સાઈડ અવડિયા થઈ ગઈ, જમણી સાઈડ અવડિયા થઈ ગઈ. આ મારા માટે કામનું હતું, કારણ કે મારે શું ગોતવું હતું, a ક્રોસ b અને b ક્રોસ એમાં કેટલા સભ્ય સામાન્ય છે. એનો મતલબ કે a ક્રોસ b અને b ક્રોસ એના છેદગણમાં કેટલા સભ્ય આવશે. સામાન્ય સભ્ય હોવાનો મતલબ કે છેદગણમાં કેટલા સભ્ય છે. તો આવડો અહીંયા ઈ જ છે, જુઓ a ક્રોસ b અને b ક્રોસ એનો છેદગણ, આ રહ્યું છેદગણ, કેટલા ઘટક આવ્યા કોમન n સ્ક્વેર. આ n ઇન્ટુ n શેના છે તો કે આના, કારણ કે a છેદ b માં n સભ્ય હશે અને b છેદ એમાં પણ કેટલા સભ્ય હશે n. ઓકે, n ગુણ્યા n એટલે કેટલા થઈ જશે n નો વર્ગ. રેડી, ડન. ઓકે, ચાલો તો આ બીજું છે, આ તમે લખી નાખજો રિઝલ્ટ. આ આપણી વ્યાપક મેથડ છે, આ મેઇન ફોર્મ્યુલા છે, ઈ પરિણામમાં આપણે આવડવા મૂકી દીધું એટલે ફાઇનલ તમને આન્સર મળી જશે. આવડો ક્લિયર છે? ચાલો લખી લ્યો, પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ચાલો, સિક્સ્થ નંબરનો ક્વેશ્ચન ઓલરેડી બોર્ડ ઉપર લખાઈ ગયેલો જ છે, તો નિરાતે એને વાંચો. શું કહેવા માંગે છે કે નંબર ઓફ a ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ b ઇઝ ઇક્વલ ટુ 5, કે a અને b માં 5 ઘટક છે, બેયમાં સરખા છે 5 ઘટક. a ડેલ્ટા b માં કેટલા ઘટક છે? 6. તમારે શું ગોતવાનું છે? a છેદ b માં કેટલા ઘટક છે. તો ચાલો હવે આ a ડેલ્ટા b આપેલું છે ને એનું આપણે કંઈક કરવું પડશે. તો નંબર ઓફ a ડેલ્ટા b ઇઝ ઇક્વલ ટુ, પહેલા આપણે a ડેલ્ટા b નું ફોર્મ્યુલા લખી નાખીએ. ચાલો પછી આપણે નંબર અપ્લાય કરશું. ઓકે, તો શું થશે જુઓ કે a ડેલ્ટા b બરાબર, હવે અહીંયા મારે ફોર્મ્યુલા એવું લેવાનું થાય કે જેમાં છેદગણ ક્યાંક આવતો હોય, કારણ કે a ડેલ્ટા b ના બે ફોર્મ્યુલા છે, a માઇનસ b યોગ b માઇનસ a, પણ અહીંયા અમારા તફાવત ગણનું કાંઈ કામ છે નહીં. તો હવે a ડેલ્ટા b નું બીજું ફોર્મ્યુલા કયું આવશે? a યોગ b માઇનસ a છેદ b, a યોગ b માઇનસ a છેદ b. આ a ડેલ્ટા b નો ફોર્મ્યુલા છે. રેડી, હવે આના બે બાજુ આપણે નંબર અપ્લાય કરી દઈએ, એટલે કે ઘટકોની સંખ્યા. તો શું થશે જુઓ કે તેથી નંબર ઓફ a ડેલ્ટા b ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ a યોગ b માઇનસ નંબર ઓફ a છેદ b. રેડી, ચાલો હવે આ તો તમને આપેલું છે નંબર ઓફ a ડેલ્ટા b કેટલા છે? 6. તો અહીંયા તમે મૂકી દેશો 6 ઇઝ ઇક્વલ ટુ, હવે આપણે ગોતવાનું જ આવડું નંબર ઓફ a છેદ b. આ તો મને આપેલું નથી કે જો નંબર ઓફ a યોગ b તો કે ફોર્મ્યુલામાં આપેલા છે નહીં, સોરી રકમમાં, પણ આનું ફોર્મ્યુલા તમારી પાસે છે કે જેમાં a અને b આવતા હોય. ઓકે, યાદ કરો બે ગણના યોગ ગણનું ફોર્મ્યુલા, તો કે બે ગણ છે એને નંબર સેપરેટ આપી દેવાનો, એટલે આવું થશે નંબર ઓફ a, b ને સેપરેટ આપશો, વચ્ચે આવશે પ્લસ નંબર ઓફ b માઇનસ બેયના છેદગણના ઘટક બાદ કરવાના, એટલે કે નંબર ઓફ a છેદ b. આ જે નંબર ઓફ a છેદ b લખેલો છે આના ફોર્મ્યુલાનો છે. હવે આવડો જે આપણો મેઇન જે હતો અહીંયા પાછળ આવશે બીજી વાર, નંબર ઓફ
a છેદ b. તેથી 6 ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ એ કેટલા છે જુઓ અહીંયા તમને બીજું એક ફોર્મ્યુલા કહી દઉં યાદ રાખવાનું છે હવે કે યાદ રાખો શું યાદ રાખવાનું છે કે નંબર ઓફ એ ડેલ્ટા બી ઇઝ ઇક્વલ ટુ આ એના બરોબર બધું હાલે ને જમણી સાઈડમાં શું આવ્યું ફોર્મ્યુલા નંબર ઓફ એ પ્લસ નંબર ઓફ બી માઇનસ આ કેટલી વખત છે આ માઇનસ એક વખત ને માઇનસ બીજી વખત એટલે માઇનસ 2 વખત આવશે -2 ટાઈમ્સ નંબર ઓફ એ છેદ બી આ ફોર્મ્યુલા તમારો રેડી કોનું એ ડેલ્ટા બી નું જો યાદ હોય તો ડાયરેક્ટ જ આમાં વેલ્યુ મૂકવાની જો આ તમને આપેલું છે આઈ તમને આપેલું છે આઈ તમને આપેલું છે તમારે ગોતવાનું છે એ છેદ બી રેડી ચાલો તો હવે હું આમાં વેલ્યુ મૂકતો જાઉં તો નંબર ઓફ એ અને નંબર ઓફ બી બે સરખા છે 5 5 એ છેદ બી તો -1 ને -1 એટલે -2 વખત થઈ ગયા નંબર ઓફ એ છેદ બી ચાલો આ -2 વખત જે લેફ્ટ સાઈડ આવશે એટલે પ્લસ થઈ જશે કે 2 ટાઈમ્સ નંબર ઓફ એ છેદ બી ઇઝ ઇક્વલ ટુ આ 5 ને 5 10 હશે ઓલરેડી આ 6 આ સાઈડ આવશે એટલે માઇનસ એટલે 4 થશે આ 2 જશે નીચે છેદમાં એટલે ફાઇનલ આન્સર આવો આવશે કે નંબર ઓફ એ છેદ બી ઇઝ ઇક્વલ્સ ટુ 4/2 એટલે 2 ઓકે આવડું આ ફોર્મ્યુલા જે ટેકાવી દેજો ગોખવાની જરૂર નથી આ ફોર્મ્યુલા મેં આમાંથી જ બનાવેલું છે એ ડેલ્ટા બી નું ફોર્મ્યુલા આવડતું હોય એ ડેલ્ટા બી નું મેઇન ફોર્મ્યુલા તમને આવડતું હોય તો એના ઉપરથી તમે આવડું આ ફોર્મ્યુલા ડિરાઈવ કરી શકો પણ આ તો ઘણા બધાને શોખ હોય કે ના સાહેબ મારે એક્સ્ટ્રા ફોર્મ્યુલા બધા યાદ રાખવા છે એમસીક્યુમાં મને ડાયરેક્ટ મૂકવા છે તો આ રહ્યું નો ફોર્મ્યુલા મૂકી જુઓ એ જ આન્સર હવે જો આ રહ્યું આ 6 છે શું તો નંબર ઓફ એ ડેલ્ટા બી આ નંબર ઓફ એ પ્લસ નંબર ઓફ બી આ રહ્યા આ -1 ને -1 એટલે -2 વખત ઓકે એટલે એમાં નવું કંઈ છે જ નહીં ચાલો ફટાફટ આના નોટ ડાઉન કરી લો પછી આગળ વધીએ હવે એક ઈઝી ક્વેશ્ચન લઈ લઉં તમારા માટે 7th નંબર કે જો નંબર ઓફ એ સ્ક્વેર બરાબર 25 તો નંબર ઓફ એ ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા ઓપ્શન એ ઓપ્શન આપેલા છે 5 ± 5 25 અને 10 5 ± 5 25 અને 10 વિચારો ચાલો શું આન્સર આવશે સાવ ઈઝી ક્વેશ્ચન છે એકદમ તમને નંબર ઓફ એ સ્ક્વેર આપેલા છે કે એ સ્ક્વેર માં 25 ઘટક છે તો તમારે એ ના ઘટક ગોતવાના છે કે એ માં કેટલા ઘટક હશે યુ હેવ ટુ ફાઇન્ડ નંબર ઓફ એ ચાલો ફટાફટ સાવ ઈઝી છે આમાં ઓકે ચાલો ફટાફટ કરાવી દઉં તમને પછી આગળ વધીએ તમને આવડું આપેલું છે ને એને પહેલા લખી નાખું કે નંબર ઓફ એ સ્ક્વેર બરાબર 25 હવે જુઓ આ જે એ સ્ક્વેર જેને હું આમ લખી શકું એ ક્રોસ એની બે ઘાત બરાબર આમ લખી શકાય ને એ ક્રોસ એ ઇન્ટુ એ જે બોલવું હોય તે ઓકે ચાલો હવે ઓલું ફોર્મ્યુલા તમને યાદ છે કે નંબર ઓફ એ ક્રોસ બી બરાબર નંબર ઓફ એ ઇન્ટુ નંબર ઓફ બી બેયને તમારે નંબર જે સેપરેટ આપી દેવાનો વચ્ચે થઈ જશે ગુણાકાર તો અહીંયા બે ગણ સરખા છે તો બેયને આપણે નંબર આપી દે આવું થશે કે નંબર ઓફ એ ઇન્ટુ નંબર ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 25 ચલો આ બે સરખા જ છે નંબર ઓફ એ ઇન્ટુ નંબર ઓફ એ તો શું થઈ જશે નંબર ઓફ એ નો આખાઈનો વર્ગ થાય આવી રીતના હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 25 તમારે શું ગોતવાનું છે ખાલી નંબર ઓફ એ ગોતવાનો છે તો અહીંયા મારી પાસે વર્ગ છે તો બે બાજુ વર્ગમૂળ લઈ લઈશ એટલે શું થઈ જશે નંબર ઓફ એ ઇઝ ઇક્વલ ટુ જો તમને એવી ઈચ્છા થતી હશે કે સર આ બાજુ આપણે વર્ગમૂળ લઈ લીધું એટલે નંબર ઓફ એ થઈ ગયા ચાલો વર્ગ અને વર્ગમૂળ ઉડી ગયા પણ આ બાજુ 25 છે એનું વર્ગમૂળ લઉં તો ±5 થાય ને વાત સાચી છે 25 નું વર્ગમૂળ ±5 જ થાય પણ અહીંયા હું છે ને ખાલી +5 રાખવાનો છું +5 શું કામ કારણ કે આ નંબર ઓફ એ શું દર્શાવે છે કે ગણ એમાં રહેલા ઘટકોની સંખ્યા તો સંખ્યા જે કોઈ દિવસ માઇનસમાં ન હોય
તમે એમ કહી શકો કે એક ગણ આપેલો છે એમાં -5 ઘટક છે. -5 ઘટક એટલે શું? તમને એ ખ્યાલ હોવો જોઈએ કે n શું દર્શાવે છે? એ એક ગણ એ છે એના ઘટકોની સંખ્યા દર્શાવે છે. સંખ્યા કોઈ દિવસ એના જેવું એક ક્લાસરૂમ છે, એમાં તમે બધા વિદ્યાર્થીઓ બેઠા હોય તો હું એમ કહી શકું કે ભાઈ આ ક્લાસમાં 25 વિદ્યાર્થીઓ છે, પણ એમ કહી શકાય કે -25 વિદ્યાર્થીઓ છે? સંખ્યા કોઈ દિવસ માઇનસમાં ના હોય. એટલા માટે અહીંયા મેં ધન વર્ગમૂળ જ લીધેલું છે. 25 નું વર્ગમૂળ 5 જ રાખેલું છે. એટલે હવે ગમે ત્યારે આ ટાઈપનું વર્ગમૂળ લેવાનું હોય ત્યારે તમને ખબર હોવી જોઈએ કે ડાબી સાઈડની ક્વોન્ટિટી શું છે. જો આપણે ખાલી ચલમાં વાત કરતા હોય x અને y, દ્વિઘાત સમીકરણ એવા બધા જે ચેપ્ટર છે એમાં તમે વર્ગમૂળમાં પ્લસ ઓર માઇનસ રાખો તો ચાલે, પણ અહીંયા આવડવા n છે એક સંખ્યા દર્શાવે છે, નંબર ઓફ એલિમેન્ટ્સ. તેથી નંબર ઓફ a ઇઝ ઇક્વલ ટુ શું આવશે? 5 આન્સર આવશે. કારણ કે અહીંયા લખી નાખો છો કે નંબર ઓફ a છે એ ઓલવેઝ કેવો હોય? ગ્રેટર ધેન 0 હોય. નંબર ઓફ a ઇઝ ગ્રેટર ધેન 0. રેડી? તો હવે આ ટાઈપનો બીજો એક ક્વેશ્ચન છે તમને હોમવર્કમાં આપી દઉં છું. એ કન્ટિન્યુ જ આપણે રાખીએ. 6, 7, 8મા નંબરનો ક્વેશ્ચન થશે. આ જ ટાઈપનો સાવ સહેલો ક્વેશ્ચન તમને એમાં ઓપ્શન નથી આપતો, તમારે મને આન્સર જ કહેવાનો છે. 8મું કે નંબર ઓફ a ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 8, તો નંબર ઓફ a ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા a ક્યુબ ના તમને ઘટક આપેલા છે 8, તો તમારે ગોતવાના છે કે એમાં કેટલા ઘટક છે. રેડી? ચાલો આગળ વધીએ. હવે સારો એવો એકાદો ક્વેશ્ચન ગોતી લઈએ. અહીંયા ઇક્વલ ટુ આવશે કે નંબર ઓફ એ છે. ક્યારેક એવું બની શકે કે એમાં 0 ઘટક હોય, ખાલી ગણ હોય તો 0 હોય, પણ નેગેટિવ તો કોઈ દિવસ હશે નહીં. ચાલો, બહુ મસ્ત મજાનો ક્વેશ્ચન કે જો નંબર ઓફ એ બરાબર p, 9મો ક્વેશ્ચન આ તમારો હોમવર્કમાં કરવાનો છે. 9મો ક્વેશ્ચન કે જો નંબર ઓફ a ઇઝ ઇક્વલ ટુ p, number of b is equal to q અને a ના કુલ ઉપગણોની સંખ્યા b ના કુલ ઉપગણોની સંખ્યા કરતા 16 ગણી છે, અને a ના કુલ ઉપગણોની સંખ્યા b ના કુલ ઉપગણોની સંખ્યા કરતા 16 ગણી છે, તો p minus q is equal to what? તો p minus q is equal to blank. તમારે p minus q ની વેલ્યુ ગોતવાની છે. ઓપ્શન એ. થોડુંક નવું આવ્યું આમાં. ઓપ્શન બી 2, ઓપ્શન સી 16 અને ઓપ્શન ડી 8. વિચારો, થોડુંક તમે મગજ આખો, મજા આવશે. એવું કીધેલું છે કે નંબર ઓફ a ઇઝ ઇક્વલ ટુ p, નંબર ઓફ b ઇઝ ઇક્વલ ટુ q. a ના કુલ ઉપગણોની સંખ્યા b ના કુલ ઉપગણોની સંખ્યા કરતા 16 ગણી હોય. હવે કોણ કોના કેટલા ગણું છે એ તમને ખ્યાલ છે. ઓકે, તો તમારે p minus q ની વેલ્યુ ગોતવાની છે. p minus q ની વેલ્યુ ગોતવાની છે. ચાલો વિચારો. એવું લાગે તો વિડીયો પોઝ કરી દે, થોડુંક મગજ આપો, થોડુંક તમે ડેપ્થમાં જશો એટલે આ ક્વેશ્ચન જે સાવ ઈઝી છે. લેવલ 2 નો કહી શકાય. જો હું આવડિયા શરતને છે ને ઉપાડું છું. શું કે એના કુલ ઉપગણોની સંખ્યા છે b ના કુલ ઉપગણોની સંખ્યા કરતા કેટલી છે? 16 ગણી છે. તો હવે વિચારો કે એના કુલ કેટલા ઉપગણ બને?
આ એક ગણ એ આપેલો છે, એના કુલ કેટલા ઉપગણ મળે તમને? જનરલ ફોર્મ્યુલા આપણે શું છે? 2 ની n ઘાત, કે જ્યાં n શું દર્શાવે છે? જે તે ગણમાં રહેલા ઘટકોની સંખ્યા. તો અહીંયા અમારે કોના ઉપગણ ગોતવા છે? a ના. તો એમાં કેટલા ઘટક છે? p. તો 2 ની ઘાતમાં શું થઈ જશે? p. જોજો આ 2 ની ઘાતમાં p, આ શું દર્શાવે છે? ગણ a ના બધા જ ઉપગણોની સંખ્યા અથવા તો કુલ ઉપગણોની સંખ્યા. ઓકે, હવે b ના કુલ ઉપગણોની સંખ્યા કેટલી થશે? તો કે b માં કેટલા ઘટક છે? q. તો 2 ની ઘાતમાં q કરી નાખવાના, q. હવે આ શું દર્શાવે છે? a ના કુલ ઉપગણોની સંખ્યા એ b ના કુલ ઉપગણોની સંખ્યા કરતા કેટલી છે? 16 ગણી છે. કોણ 16 ગણું છે? આ ડાબી સાઈડ વાળું, a ના ઉપગણોની સંખ્યા. તો આવું થશે. ઇન્ટુ 16 ગણું એટલે ગુણાકારમાં 16 આવે ને. હવે ચેક કરી લ્યો, a ના કુલ ઉપગણોની સંખ્યા b ના કુલ ઉપગણોની સંખ્યા કરતા 16 ગણું છે. આ તમે ઇક્વેશન હવે બનાવતા હતા ને 10th માં, કે પિતાની ઉંમર એ પુત્રની ઉંમરના 10મા ભાગની છે અથવા તો એના કરતા 10 ગણી છે કે વોટેવર, એવા બહુ તમે ઇક્વેશન બનાવેલા છે. 10મા ભાગની ન હોય પિતાની તો 10 ગણી જ હોય, કારણ કે 10મા ભાગની હોય તો પિતા નાનો થઈ જાય. રેડી? એટલે આ પ્રકારના તમે ઇક્વેશન બનાવતા જાણો છો, એટલા માટે વધારે ડેપ્થમાં જતો નથી. પણ તમને આ ખબર હોય કે 2 ની p ઘાત એટલે શું દર્શાવે છે? a ના કુલ ઉપગણ. 2 ની q ઘાત એ શું દર્શાવે છે? b ના કુલ ઉપગણ. હવે a છે ને ઓના કરતા 16 ગણું છે, એટલે ડાબી સાઈડ છે આના કરતા 16 ગણી છે. રેડી? પણ સાહેબ અમારે તો આવડું ગોતવાનું છે, p - q. આમાં તો એવું કઈ p - q જેવું છે જ નહીં. અમને મળશે કેવી રીતે? તમારે આવડું ગોતવાનું છે, p - q. તો હવે મેથેમેટિકલ પ્રોસેસ શું થાય છે જુઓ. મારે ગમે એમ કરીને છે ને બગડાને કાઢવો છે, કારણ કે ત્યારે મને કંઈક p અને q જેવું દેખાશે. અત્યારે p અને q ઓલરેડી છે. આ સ્ટેપમાં p અને q છે જ, હું ના નથી પડતો, પણ એ 2 ની ઘાતમાં છે ને. મારે તો ખાલી સિમ્પલ p - q ગોતવાના છે. તો એના માટે મારે બગડો છે ને, બગડો એ કેન્સલ કરવો પડે. એટલે ઘણા એને ડાયરેક્ટ આમ કેન્સલ કરી નાખે, 2 ઉડી ગયા, એટલે p = 16 × q. એટલે એમ ન ઉડે. હા, બગડો એમ ન ઉડે બે બાજુથી. ખોટા મેથ્સ ને છે ને કોમામાં ન નાખી દેતા. ઘણા જે મેથ્સ ને ગણિત ને કોમામાં નાખી દે. આવું કરો તો બિચારો ગણિત ને ખોટું લાગી જાય ને, કોમામાં વયું જાય. તો હવે એક કામ કરીએ, બગડો જે કેન્સલ થઈ શકે કઈ રીતના જુઓ. તો મારે ગમે એમ કરીને આ 16 છે ને એને મારે 2 ની ઘાતમાં લખવાનું થાય. શું કરવું પડે? આ 16 છે ને એને મારે 2 ની ઘાત સ્વરૂપે લખવું પડે. તો ચાલો આવું થશે કે તેથી 2p બરાબર આ 16 જે 2 ની કેટલી ઘાત છે? 4 ઘાત ઇન્ટુ 2 ની q ઘાત. તો હવે જુઓ, તેથી 2 ની p ઘાત બરાબર આ બેયના આધાર સરખા છે, વચ્ચે ગુણાકાર છે, તો ઘાતનો શું થાય? ઘાતનો શું થાય? સરવાળો થાય. નિયમ યાદ છે ને બધાને? આધાર સરખા હોય, વચ્ચે ગુણાકાર હોય, તો ઘાતનો સરવાળો થાય. તો ચાલો, આધાર આપણો 2, આ વખતે ઘાતનો સરવાળો કરી નાખો એટલે શું થઈ જશે? q + 4. હવે વિચારો જુઓ, હવે આ બગડો બે બાજુથી કેન્સલ થઈ શકે, કારણ કે અહીંયા શું થતું હતું? વચ્ચે 16 આડા આવતા હતા. ખાલી જો આમ હોત ને, અહીંયા માની લો કે 16 છે નહીં, ચાલો, તો તમે બે ડાયરેક્ટ કેન્સલ કરી શકો, કે તો તમે શું કરી નાખો? ઘાત બે સરખી કરી શકો. મારો કહેવાનો મતલબ એ જ છે. ચાલો, આવી રીતના હોય કે 2 ની x ઘાત બરોબર 2 ની y ઘાત. હવે તમે આમાં કદાચ x બરોબર 2 મૂકો, અહીંયા ચાલો વિચારો કે x બરોબર હું 2 મૂકું છું, 2 એટલે x બરોબર મેં કેટલા મૂક્યા? 2, એટલે 2 ની 2 ઘાત થશે ને, તો આન્સર શું આવ્યો? 4. તો સામેની સાઈડ આ બે ઓલરેડી ઇક્વલ છે જો. તો હવે વિચારો કે અહીંયા 2 ની ઉપર ઘાતમાં y છે, તો આ y બરોબર હું કેટલા મૂકું? અહીંયા કેટલા મૂકું ત્યારે મારો આન્સર 4 આવે? કારણ કે લેફ્ટ સાઈડ ઓલરેડી 4 છે જ, એટલે રાઈટ હેન્ડ સાઈડ નો આન્સર પણ 4 આવવો જ જોઈએ. તો તમે બધા કહેશો કે સર અહીંયા પણ તમારે 2 મૂકવા પડશે. અહીંયા 2 મૂક્યા એનો મતલબ કે કોની વેલ્યુ થઈ? y ની. તો y બરોબર કેટલા મૂકવા પડ્યા? 2. y બરોબર કેટલા મૂકવા પડ્યા? 2. x બરોબર મેં કેટલા લીધા હતા? 2. તો જોવો જોઈએ આ x અને y ની બેની વેલ્યુ કેવી આવી? સેમ આવી. x અને y ની બેની વેલ્યુ કેટલી આવી? સેમ આવી. એનો મતલબ શું થયો? કે જો સમીકરણની બંને બાજુ જે આધાર સરખા હોય તો એની ઘાત પણ સરખી હોવી જોઈએ. વિચારજો, બરાબરની બંને સાઈડ આધાર તમારા સરખા છે, આધાર, તો ઘાત કેવી હોવી જોઈએ? સેમ.
તો આ સમીકરણ છે, આ બરાબરની બંને બાજુ આધાર તમારા કેવા છે? સેમ. આ આધાર કેવા છે તમારા? સેમ. તો ઘાત છે ને, ઘાત ઈ કેવી હોવી જોઈએ? સરખી હોવી જ જોઈએ, ત્યારે જ બે બરાબર થાય, બાકી નો થાય. વચ્ચે બરાબર આપેલા હોય તોની વાત કરું. જુઓ, વચ્ચે અહીંયા બરાબર આપેલા હોય, ઇક્વલ ટુ ની નિશાની હોય, ઇક્વલ ટુ ની બંને સાઈડ જે આધાર સરખા હોય, તો ઘાત કેવી હોવી જોઈએ? કમ્પલસરી સરખી હોવી જોઈએ. તો તેથી આની ઘાત એટલે p, આની ઘાત એટલે q + 4. વાહ સાહેબ વાહ. હવે તો મળે. હવે તો આ પડો કે યસ સર p - q મળી જાય. કાઈ નથી કરવાનું, q આ સાઈડ આવે એટલે માઈનસ. તેથી p - q = 4. This is your final answer of the given MCQ. ઓપ્શન એ. ઓકે, ડન. ચાલો વ્યવસ્થિત છે એને નોટ ડાઉન કરી લ્યો. ફરી પાછો એક સારો એકાદો ક્વેશ્ચન ગોતી રાખું. ચાલો, આવો એક તમને હોમવર્કમાં આપી દઉં, મજા આવશે. રાખો ને હોમવર્કમાં એકાદો. ચાલો, ક્યાં લખશું? આ બાજુનો પાર્ટ છે એ કાઢી નાખું છું. આ જ ટાઈપનો ક્વેશ્ચન, ઉપગણોની સંખ્યામાં કંઈક તમને સંબંધ આપેલો હોય એકાદો. સંબંધ એટલે પાછો ઓલું નહીં હોય આપણે, સંબંધ અને વિધેય વાળો નહીં. બે વચ્ચે સંબંધ. અહીંયા જુઓ, એનો ઉપગણ અને બીના ઉપગણ વચ્ચે શું સંબંધ હતો? 16 ગણાનો સંબંધ હતો. કે એના કુલ ઉપગણ છે એ બીના કુલ ઉપગણ કરતા 16 ગણા છે. તો આજનો હોમવર્કનો બીજો ક્વેશ્ચન આપણે કન્ટિન્યુ જ રાખશું. ટોટલ કેટલા છે? 9મો 10મો ક્વેશ્ચન આવ્યો આપણે. રકમ આવી આપેલી છે કે બે શાંત ગણના ઘટકોની સંખ્યા અનુક્રમે m અને n છે. બે શાંત ગણના ઘટકોની સંખ્યા અનુક્રમે m અને n છે. શું કીધું છે પછી? કે જો પ્રથમ ગણના કુલ ઉપગણોની સંખ્યા બીજા ગણના કુલ ઉપગણોની સંખ્યા કરતા 56 વધારે હોય, જો પ્રથમ ગણના કુલ ઉપગણોની સંખ્યા બીજા ગણના કુલ ઉપગણોની સંખ્યા કરતા 56 વધારે હોય, 56 જેટલી વધારે હોય. એમ વધારે એટલે તમારે પ્લસ કરવું પડશે. અહીંયા કેમ 16 ગણું હતું, મેં અહીંયા 16 ગુણાકારમાં મેં 16 કર્યા હતા ને, અહીંયા 56 ગણું નથી હો, 56 જેટલી વધારે છે એટલે +56 આવશે. હવે ડાબી સાઈડ અને જમણી સાઈડ શું રાખવું એ તમારે વિચારવાનું. 56 વધારે હોય તો m અને n ની કિંમતો અનુક્રમે ખાલી જગ્યા છે. 56 વધારે હોય તો m અને n ની કિંમત અનુક્રમે કીધેલું છે, અનુક્રમે. એટલે ઓપ્શનમાં જે તમને હમણાં કહું, ચાલો, m અને n ની કિંમત અનુક્રમે ખાલી જગ્યા છે. ઓપ્શન એ 7,6, ઓપ્શન બી 6,3, ઓપ્શન સી 5,1 એન્ડ ઓપ્શન ડી આપેલું છે 8,7. ચાલો, m અને n ની કિંમત અનુક્રમે કીધેલું છે એટલે પેલી અલ્પવિરામ પહેલાની જે સંખ્યા છે m ની કિંમત દર્શાવે છે, અલ્પવિરામ પછીની કિંમત છે n ની કિંમત દર્શાવે છે. એટલે તમને માની લો કે m બરોબર 6 મળ્યા અને n બરોબર 3 મળ્યા, તો તમારો ઓપ્શન આવડો થાય 6,3. હા, અનુક્રમે કીધેલું એટલે ક્રમ છે એ તમારે ચેક કરવો પડે, પહેલા કોની કિંમત અને પછી કોની કિંમત. રેડી? ચાલો, તો આનો સ્ક્રીનશોટ લઈ લો તમે આ ક્વેશ્ચનનો.
પછી એક આપણે મસ્ત મજાનો ક્વેશ્ચન પાછો સોલ્વ કરી નાખીએ, રકમ લખી નાખું છું. 10 થયા ને? ઓકે, 11મો ક્વેશ્ચન. ચાલો. ઇઝી ક્વેશ્ચન છે કે ABC એવા 3 ગણો છે કે જેથી નંબર ઓફ A = 25, કોમા નંબર ઓફ B = 20 અને નંબર ઓફ C = 27. નંબર ઓફ C = 27. A છેદ B બરોબર 5 અને B છેદ C બરોબર 7. નંબર ઓફ A છેદ B બરોબર 5 અને નંબર ઓફ A છેદ C બરોબર 7. સોરી, નંબર ઓફ B છેદ C હો. અને A છેદ C બરોબર 5 અને A છેદ C બરોબર 5. તો નંબર ઓફ A યોગ B યોગ C, નંબર ઓફ A યોગ B યોગ C બરોબર ખાલી જગ્યા તથા નંબર ઓફ A છેદ B છેદ C બરોબર ખાલી જગ્યા. ઓપ્શન A 65 અલ્પવિરામ 0, પછી બીજો ઓપ્શન છે 60 અલ્પવિરામ 0. ઓપ્શન C 61 અને 65 2. 61 અને 65 2. ચાલો, પહેલી જે કિંમત આપેલી છે ત્રણેયના યોગગણની છે અને અલ્પવિરામ પછીની કિંમત છે ત્રણેયના છેદગણની છે. તો ત્રણેયના યોગગણની કિંમત આપણે જોઈ લઈએ. ચાલો ફટાફટ. ફોર્મ્યુલા તમને આવડે જ છે ત્રણેયના યોગગણનું. એટલે ડાયરેક્ટ હું કિંમત જ લખું છું કે નંબર ઓફ A યોગ B યોગ C બરાબર. ચાલો સૌપ્રથમ શું આવશે? નંબર ઓફ A કેટલા આપેલા છે? 25. પછી પ્લસ કરીને શું આવશે અહીંયા? નંબર ઓફ B આવશે ને, નંબર ઓફ B એટલે 20. પછી પ્લસ કરીને નંબર ઓફ C એટલે 27. હવે બબે ગણના છેદગણ બાદ કરવાના હોય એટલે પહેલા વારો આવશે નંબર ઓફ A છેદ B નો એટલે -5. પછી આવશે નંબર ઓફ B છેદ C એટલે 7. પછી માઇનસ કરીને આવશે કોણ આવશે? નંબર ઓફ A છેદ C. નંબર ઓફ A છેદ C, પણ A છેદ C બરોબર ખાલી ગણ છે. હવે A અને C નો છેદગણ ખાલી ગણ હોય તો A છેદ C માં કેટલા ઘટક હશે? તો કે 0 ઘટક હોય. કેટલા ઘટક? 0. પણ અહીંયા હું મારું કામ સ્ટોપ કરી દઉં છું. શું કામ? કારણ કે આપણે પ્લસ કરીને પછી શું એડ કરવાનો છે? ત્રણેય ગણનો છેદગણ. પણ ત્રણેય ગણનો છેદગણ તો આપણે ગોતવાનો છે. એ કે આપેલો નથી ટેક્સ્ટ બુકમાં. ઓકે, સોરી, રકમમાં કઈ આપેલો છે નહીં. તો પહેલા આપણે છે ને ત્રણેય ગણનો છેદગણ ગોતી લઈ, પછી આ ફોર્મ્યુલામાં કિંમત મૂકીએ. ચાલો, તો હવે વિચારો કે A છેદ B છેદ C આમાં કેટલા ઘટક છે ને મારે ગોતવું છે. તો આનું તો કઈ ફોર્મ્યુલા છે નહીં, પણ તોય આપણે ટ્રાય કરીએ. B છેદ C છે ને એ બેને હું આડાવડા કરી નાખું છું. આ બેને શું કરું છું? આડાવડા કરું છું. જોજો, આ બેના સ્થાન ચેન્જ કરું, કારણ કે છેદ ક્રિયામાં ક્રમના નિયમનું પાલન થાય છે. એટલે C અહીં આવી જશે, B અહીં આવી જશે. આવું થશે કે A છેદ C છેદ B. હવે જુઓ, A છેદ C બરાબર તમને 5 આપેલા છે. આવડી આ ક્વોન્ટિટી શું છે? 5. આવું થશે કે 5 આ છેદગણ B. હવે ખાલી ગણનો કોઈ પણ ગણ સાથે છેદગણ લેશો, ફાઇનલ આન્સર શું આવે? ખાલી ગણ આવે. તો ત્રણેય ગણના છેદગણનો આન્સર ખાલી ગણ છે. એનો મતલબ કે તેથી નંબર ઓફ A છેદ B છેદ C કેટલા આવશે? 0 આવશે. આ નંબર છે, નંબર એટલે કે સંખ્યા દર્શાવે છે. સંખ્યા 0 થાય, ગણ છે એ કેવો છે? ખાલી ગણ. ઓકે,
તો આ તમારો બીજો ઓપ્શન નંબર ઓફ એચ એચ બી એચ સી કેટલા આવશે 0. તો અલ્પવિરામ પછી 0 હોય એવા બે ઓપ્શન છે એટલે તમારે આવડું ગોતવું પડે. જો તમે નસીબદાર હોય અને એક જ ઓપ્શનમાં અલ્પવિરામ કરીને 0 આપ્યો હોય તો તમારે ડાયરેક્ટ ટીક કરી નાખવાનો. તો આ કંઈ ગોતવાની જરૂર છે નહીં. પણ હવે અહીંયા મારે એ ગોતવું પડશે. ચાલો ફટાફટ કે નંબર ઓફ એ યોગ બી યોગ સી બરાબર આ ત્રણેય ગણના જે સેપરેટ ઘટકો એ બધાને એડ કરવાના એટલે 25 પ્લસ 20 પ્લસ 27 માઇનસ બબે ગણના છેદગણ વાળા બાદ એટલે 5 માઇનસ 7 એ છેદ સી 5 એટલે એના ઘટક 0 હશે. પછી પ્લસ કરીને ત્રણેય ગણનો છેદગણો એના ઘટક એડ કરવાનો એટલે 0. એનો કોઈ કાંઈ મતલબ નથી કે તેથી નંબર ઓફ એ યોગ બી યોગ સી બરાબર 25 ને 20 કેટલા થશે? અથવા આમ કરે 5 ને 7 12 નો બગડો વધી પડી 1 2 ને 1 3 4 5 6 7 ઓકે 2 ને 1 3 ને 2 5 ને 2 7 થશે. સોરી 72 આવશે. 5 ને 7 12 કેટલા આવશે? આ 60 આવશે ને? યસ. then your final answer is 60,0. ત્રણેયના યોગગણમાં કેટલા ઘટક છે? 60. ત્રણેયના છેદગણમાં કેટલા હતા? 0. રેડી? ચેક કરી લેજો સરવાળો. 5 ને 7 12 નો બગડો વધી પડી 1 2 ને 1 3 ને 2 5 ને 2 7 એટલે 72 અને 12. ઓકે ડન. ચાલો તો આ તમારો ફાઇનલ આન્સર હશે 60,0. તો ફટાફટ છે એનો સ્ક્રીનશોટ લઈ લ્યો. 11th નંબર ક્વેશ્ચન. ચાલો સ્ટુડન્ટ્સ, તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. 11મા નંબરનો એમસીક્યુ જે લાસ્ટમાં કરેલો છે આપણે, અને બે ક્વેશ્ચન જે તમને હોમવર્કમાં આપેલા છે 8મા નંબરનો અને 10મા નંબરનો. રેડી? તો આનું સોલ્યુશન છે એ તમે મને સેન્ડ કરી દેજો. તો ચાલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યારે હજી થોડાક હવે એક્સ્ટ્રા એમસીક્યુ સોલ્વ કરવાના છે કે એમાં મારે કંઈક હજી તમને થોડાક ફોર્મ્યુલા આપવાના છે, અમુક હિન્ટ આપવાની છે, અમુક હજી નવી વસ્તુ શીખવાડવાની છે. એ બધું પતી જાય પછી આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરશું. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.